બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ શિક્ષણ સમિતિ ડીસા દ્વારા આયોજિત મીટિંગ યોજાઈ। ડીસા તાલુકાના નાઈ સમાજ રીડિંગ લાઇબ્રેરીના શિક્ષણ રોડમેપ 2025 અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે ડીસા તાલુકાના નાઈ સમાજના વિવિધ ગામની મહિલાઓને એક મંચ પર ભેગા કરી મહિલા શિક્ષણ અને મહિલા સિક્યુરિટી માટે મહિલા સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સેમિનારના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર મનીષાબેન આર નાઈ, આચાર્ય શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુર, તેમજ અતિથિ વિશેષ મહેમાન તરીકે ડૉક્ટર સ્નેહાબેન ચૌહાણ, એમપીટી ન્યુરો નાઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આવનારા મહેમાનો દ્વારા મહિલાઓમાં શિક્ષણ, જાગૃતિ તેમજ હાલના ટેકનોલોજી યુગમાં મહિલાઓએ શું ધ્યાન રાખવું અને સમાજની અંદર મહિલા જાગૃતિ અંતર્ગત પોતાનું યોગદાન કઈ રીતના આપવું એ બાબત વિશે ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ડીસા નાઈ સમાજની આશરે 400થી વધુ બહેનોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી। નાઈ સમાજની શિક્ષિત મહિલાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર નાઈ સમાજની અંદર આવા કાર્યક્રમનું પહેલીવાર આયોજન થયું હતું અને મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો, જે આવકારદાયક છે। મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં ડીસા નાઈ સમાજના ઇતિહાસમાં એક મંચ પર આટલી મહિલાઓ ભૂતકાળમાં ક્યારેય મળી નથી। આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શીતલબેન એએસઆઈ ભુજ, ગામ જીરડાના વતની તેમજ અંકિતાબેન શિક્ષિકા જૂના ડીસા દ્વારા તેમજ શિક્ષણ સમિતિના દરેક ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા।